સુરત ગ્રામ્ય પોલીસની મોટી સફળતા ઉમરાખ ગામ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, કુખ્યાત આરોપી ઝડપાયો। સુરત ગ્રામ્યના બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવંતા સોસાયટીમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી કરી છે। ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। મળતી માહિતી મુજબ કામરેજ 4 રસ્તા પાસે રહેતા અમિતભાઈ નરેન્દ્રભાઈ ઝીંઝુવાડિયાની ઉમરાખ ગામની સીમમાં આવેલ શિવંતા સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી। મૃતક અમિતભાઈ પોતાની પત્ની ભાવનાબેનને મળવા ગયા હતા, જેઓ ત્યાં અલગ રહેતા હતા। તે સમયે પત્ની સાથેના સંબંધોની અદાવતમાં આરોપી મિતેશ હરીશભાઈ કંથારિયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો। ઉશ્કેરાયેલા મિતેશ દ્વારા અમિતભાઈની છાતીમાં ચપ્પુના 3-4 ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આરોપી હત્યા કરી ચપ્પુ મૃતકના હાથમાં મૂકીને નાસી છૂટ્યો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ખેડિયાના માર્ગદર્શન હેઠળ બારડોલી રૂરલ પીઆઈ પીએન જાડેજા અને તેમની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। બાતમીના આધારે પોલીસે ઉમરાખ ગામની સીમમાં આવેલ ખેતરાડીમાં છુપાયેલા આરોપી મિતેશ કંથારિયાને કોર્ડન કરીને દબોચી લીધો છે। આ સફળ કામગીરીમાં પીઆઈપીએન જાડેજા સાથે એએસઆઈ ધનસુખભાઈ, નિર્મળાબેન અને હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ, મેહુલકુમાર સહિતની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે। હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।